10 વર્ષ બાદ ગામના લોકોને રોડ મળ્યો, પરંતુ એજન્સીની બેદરકારીના કારણે ગામના લોકોને ફરી ખરાબ રોડનો સામનો કરવો પડશે તો નવાઈ નહીં। જુઓ આ ખાસ રિપોર્ટમાં। બગસરા તાલુકાના જેઠિયાબદર, જામકા, સિલાણા તેમજ હુલરિયા સહિતના ગામને જોડતો મુખ્ય રસ્તો થોડા જ વર્ષોમાં બિસ્માર બન્યો છે। સિલાણા ગામના લોકોને 10 વર્ષ બાદ રોડ બન્યો, પરંતુ એજન્સી અને અધિકારીઓની મિલીભગતના કારણે સીસી રોડમાં તિરાડો પડી ગઈ છે। રોડના 2 ભાગ થઈ ગયા હોય તેવું દેખાઈ આવે છે, પરંતુ 4 ગામને જોડતો રોડ બન્યો તેને હજુ 2 વર્ષ થયા છે। તેમ છતાં અધિકારીઓની મિલીભગતના કારણે ફરી ગામના લોકો અને ખેડૂતો હેરાન થવાનો વારો આવ્યો। ગામના લોકોએ જણાવ્યું છે કે દિવસે ને દિવસે રોડ બિસ્માર થતો જાય છે અને લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે। વહેલામાં વહેલી તકે રોડ બનાવવામાં આવે, નહીતર આંદોલન કરવામાં આવશે તેવી ગામ લોકોએ ચીમકી આપી છે। હવે જોવાનું એ રહ્યું કે ટૂંકા સમયગાળામાં આ રોડ બિસ્માર બનતા અધિકારીઓ દ્વારા શું એક્શન લેવામાં આવે છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ જગદીશભાઈ વાલાભાઈ ચાવડા છે, ગામ સિલાણા છે, ગ્રામ પંચાયતના સભ્ય છું। મારા 5 ગામને જોડતો છે। क्या गाम है? જામકા, સિલાણા, હુલરિયા અને આલરિયા। આ રોડમાં ગાબડા પડી ગયા છે, ડામરમાં આરસીસીમાં તિરાડું પડી ગઈ, 2 ફાડા થઈ ગયા। કેટલા સમય પહેલા રોડ બન્યો? 1.5 થી 2 વર્ષ થયા। શું માંગ છે? માંગ એ છે કે અમારે જલ્દી આ રિપેરિંગ કરવામાં આવે, નકર આંદોલન કરવામાં આવે છે। રમેશભાઈ ભીખાભાઈ વોરા, હું આ ગામનું નાગરિક છું। અમારો રોડ બન્યો એના 1.5 થી 2 વર્ષ થયા। જામકા, સિલાણા, હુલરિયા, આલરિયા રોડ તૂટી ગયો છે, હવે આરસીસી ફાટી ગયો છે અને ઓમાં ગાબડા પડી ગયા છે। વહેલી તકે અમારો રોડ રિપેર થઈ બનો નહીં કે 10 વર્ષ પછી બન્યો રોડ। અત્યારે પરિસ્થિતિ નબળી થતી જાય છે। હજી તો મનો બગડે એટલે વધારે થવાની નબળી, એટલે બસ વહેલી તકે રોડ બની જવું, નહીં કે આંદોલન કરવામાં આવશે। બીજું ખરેખર તો આ ગુજરાતમાં ભાજપના રાજમાં રોડ રસ્તામાં ક્યાંય કામમાં લેવાનું કઈ નથી અને એટલો બધો ભ્રષ્ટાચાર થાય છે કે 7 વર્ષ સુધી રોડ પૂરા ટકતા નથી। 3 વર્ષનો ગેરંટી પીરિયડ હોય 7 વર્ષમાંથી, તો 3 વર્ષ પણ ટકતા નથી। જેના ભાગરૂપે બગસરા તાલુકાના જેઠિયાવદર ગામથી સિલાણા ગામ સુધી જે રોડ બન્યો, એમાં અમુક જગ્યાએ સીસી રોડ છે, અમુક જગ્યાએ ડામર રોડ છે। તો આ 2 વર્ષ જેવા ટૂંકા સમયગાળાની અંદર ગેરંટી પીરિયડમાં હોવા છતાં પણ સીસી રોડ છે એ ઊભો તૂટી ગયો છે, ઊભી તિરાડો પડી ગઈ છે, સીસી રોડ આખો ફાટી ગયો છે। ડામર રોડ પણ સદંતર છે એ ઉખડી ગયો છે અને માટીકામ જે 2 બાજુ જે મોરમ નાખવાનું કરવાનું હોય, એમાં પણ એજન્સીએ એક બાજુ ત્યાંથી ખોદીને સાદી માટી નાખી છે, મોરમ પણ નથી રાખી, અને બીજી બાજુ તો માટી નાખવાનું કામ જ બાકી છે। એટલે ક્યાંક ને ક્યાંક આ જે એજન્સીએ કામ કર્યું છે એ અધિકારીઓ સાથે અને નેતાઓ સાથે મિલીભગતથી આ કામની અંદર બહુ મોટો છે એ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। એટલે વહેલામાં વહેલી તકે આની તપાસ કરવામાં આવે અને આ જે જેઠિયાવદરથી સિલાણા સુધીનો જે રોડ છે એમાં ડામર અને સીસી રોડ છે એ ગેરંટી પીરિયડમાં હોય તો અધિકારીઓ આને સત્વરે એજન્સી પાસે મફતમાં ફરીવાર કરાવડાવે એવી મારી નમ્ર વિનંતી છે।